તમને શું તકલીફ છે? ઝારાવટીની ગોઠ, કેન્સરની ગાંઠ છે. કેન્સરની ગોઠ. બરાબર. 3 ગોઠ. 3 ગાંઠો છે. એની સારવાર તમે બીજે કરાવેલી? જોઈ નહીં તો આ રિપોર્ટ લીધા દવાખાના અને દાયરિકા અમારા હાભાઈ વાત કરે વાળે તે દાયરિકા ભાઈ આવે ને 2 મહિના હતા 23 તારીખ 2 મહિના દવા ચાલુ. બરાબર બરાબર. હવે ત્યાં જે તમે બતાવ્યું ત્યાં મેડિકલે શું સજેસ્ટ કર્યું હતું તમને? તો કે 3 ગોઠ કે પ્રસંગ કરવું પડશે. 3 ઓપરેશન, પાછળ 2 ને આખો ઓપરેશન. બરાબર. નારે ઝાડાની કોશી બાંધી કાઢવાની. હા, જીવન જાકતો હોય. બેગ બહાર મૂકવાની કહી તું. બરાબર ને? પછી તમે અહીંયા આવ્યા. પછી 1,25,000 ઓપરેશન નાખ્યા ટીબલ પર મેળવાના. મારા સગવાઈ વાળા આવ્યો કરે કરે વાળા એમને હાથી બતાવી તમારા ભાઈ આવ્યા સવારમાં 3 વાગે પછી હમણાં ગાડી લઈને આવ્યા મને. આજે કાલ 23 તારીખ 2 મહિના પૂરા. બરાબર. હવે જે તમને કેન્સર હતું ટોયલેટ જગા ઉપર, એ કેન્સરના કારણે તમને શું તકલીફ પડતી હતી? મને ઝાડું નતું થવા દેતું. બરાબર. બેસવામાં જવાતું પણ ઝાડું અટકાઈ જતું. ગોઠ વચ્ચે જાય ના તો પૈસા બધું પોણી બધું નીકળી જાય. બરાબર. અમારી દવા લીધા પછી અત્યારે કેવું છે? તમારી દવા લીધા પછી ઝાડું મને કમ્પ્લીટ ઉઠ્યા. બરાબર. અને જે બ્લડિંગ ને એ બધું થતું એ જે 32 કિલો વજન હતું એનું વજન અત્યારે 36 કિલો થઈ ગયું. સરસ. 2 તમારું મહિના 4 કિલો વધી વજન પણ વધ્યું છે. અને કોમ કાજ કરું ખાટલા ઊભું થવાતું નથી. પેલા ઉભા નતા થઈ શકતા પથારીમાં. લે જાય મને હું બોકા બધું કરા દવા આવજી ઉપર કર્યા પછી વધારે થઈ ગયું. ગમે મશીન ઉતારે કશું રહી ના. બરાબર. તારે કામ કાજ બધું કરવું. પેલા તમને પકડી પકડીને ફેરવતા, પથારીમાં જ હતા. અને અમારી દવા પછી અત્યારે ફર થઈ ગયું. બધું કામ કરી શકો છો. પોણી વાટે તો કાલે ખેતીનું કામ કરતા થઈ ગયા. અરે વાહ, સરસ સરસ સરસ. ફેર પડે શું ઝાડો ફૂલ તાળ ઉઠી જાય. જે ગોઠવું ક્યાં જાય જોયા ને તારે જીતું. પછી કશું નહીં. પછી કશું નહીં. બરાબર. એ વખત મારે ગોળી ડોક્ટર એ ગોળી મને 3 ગોળી આવે બરાબર બરાબર. ખાવાની પછી બંધ. સરસ 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 અંકલ. તમને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. જે 3 ગાંઠો હતી એમાં પણ તમને રિઝલ્ટ મળ્યું છે. જે પહેલા તો તમે બેસી ના શકતા, તમને પકડી પકડીને ફેરવવા પડતા. આજે તમે એકલા અહીંયા દવા લેવા માટે આવો છો. સરસ 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 અંકલ. તમને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. ખૂબ ખૂબ અભિનંદન. જય દ્વારકાધીશ.